મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલ કેદીઓ પોતાની કુશળતાથી આવક મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। વડોદરાની સેન્ટ્રલ જેલમાં પ્રિન્ટિંગ પ્રેસ, બેકરી, કેમિકલ સહિતના વિવિધ 8 વિભાગો કાર્યરત છે, જેનો મુખ્ય હેતુ કેદીઓને તાલીમસર ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે। કેદીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અહીં રોજગાર આપવામાં આવે છે। સેન્ટ્રલ જેલમાં આવતા ઘણા બંદીવાનો એવા છે કે જે જેલમાં મળેલ રોજગાર વેતન થકી તેમના પરિવારજનોનું ગુજરાન ચાલતું હોય છે। જેલના કેદીઓ કામ કરી રોજગારી પ્રાપ્ત કરે છે અને દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે। દરેક કેદીને તેમની રોજગારીનું વેતન પણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવાય છે, જેમાં કેટલાક કેદીઓ 4 થી 5 મહિના બાદ 40 થી 50 હજારની કમાણી કરીને તેમના ઘરે પરિવારજનોને મોકલતા હોય છે, જેના થકી પોતાના ઘરનું ગુજરાન ચાલતું હોય છે। આ અંગે જેલ અધિક્ષક જગદીશ બાંગરવા અને નાયબ અધિક્ષક M.A. ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા સેન્ટ્રલ જેલમાં આવતા કોઈપણ વ્યક્તિ પોતાની જાતે ગુનેગાર નથી બનતો। અમુક પરિસ્થિતિના કારણે તે વ્યક્તિ દ્વારા ગુનાહિત કૃત્ય થઈ જતું હોય છે, જેથી આવા વ્યક્તિઓ જેલમાં રહીને પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી વિવિધ વિભાગોમાં કેદીઓને તાલીમ આપીને રોજગાર આપવામાં આવે છે। ઘણા બંદીવાનો એવા હોય છે કે તેમના થકી જ તેમના ઘરનો રોજગાર ચાલતો હોય છે। સેન્ટ્રલ જેલનો દરેક કેદી કંઈક ને કંઈક કામ કરતો હોય છે। જેલમાં દરેક કેદીને ટાસ્ક પ્રમાણે બેન્કિંગ સિસ્ટમ દ્વારા વેતન ચૂકવવામાં આવે છે। જેલ તો માત્ર સાંજના 5 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી તમને લાગે, બાકી તો જેલમાં એક ગામ હોય તેવું વાતાવરણ હોય છે। સેન્ટ્રલ જેલના કેમિકલ વિભાગમાં 10 કેદીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ વ્હાઇટ ફિનાઇલની બજારમાં ભારે માંગ છે। આથી અહીં લીમડા સાબુ, લિક્વિડ સોપ, કાર્બોલિક સાબુ, ડિટર્જન્ટ પાવડર અને ક્લિનિંગ પાવડર તૈયાર કરવામાં આવે છે। જ્યારે 8 વિભાગોમાંથી સૌથી વધુ નફો મેળવતું પ્રિન્ટિંગ પ્રેસ વિભાગમાં 90 જેટલા કેદીઓ ફરજ બજાવે છે અને સરકારી સ્ટેશનરી, લગ્ન કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ, ચોપડા, પ્રમાણપત્રો, ફાઇલો, લીફલેટ છાપવાની કામગીરી પણ અહીં કરવામાં આવે છે। આ વિભાગ ગત વર્ષે 1.53 કરોડનું ઉત્પાદન કરી 19.33 લાખ રૂપિયા નફો કર્યો હતો। જ્યારે સુથારી વિભાગમાં 36 કેદીઓ દ્વારા સોફા સેટ, બેડ, બાજટ, ટેબલ, ખુરશી તેમજ સરકારી ઓફિસને લગતું ફર્નિચર ઓર્ડર પ્રમાણે બનાવવામાં આવે છે। ગત વર્ષે 27.68 લાખ રૂપિયાનું ઉત્પાદન કરી 2.36 લાખ નફો પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। દરજી વિભાગમાં 23 કેદીઓ દ્વારા સામાન્ય નાગરિકો તેમજ પોલીસના ડ્રેસ, સરકારી તંબુ, ગાદલા તથા ઓશિકા બનાવી ગત વર્ષે 44.36 લાખ રૂપિયાનું ઉત્પાદન કરી 1.62 લાખ રૂપિયાનો નફો મેળવ્યો હતો। બેકરી વિભાગ 10 બંદીવાનો દ્વારા ફરસાણ, મિક્સ ચવાણું, પાપડી, કોપરાના બિસ્કિટ, ટોસ્ટ અને ખારી બનાવવામાં આવે છે। ગત વર્ષે 50 લાખ રૂપિયાનું ઉત્પાદન કરી 6 લાખ રૂપિયાનો નફો પ્રાપ્ત કર્યો હતો। વણાટ વિભાગમાં 47 કેદીઓએ ટુવાલ, આસન, હાથ રૂમાલ, પબ્લિક કાર્પેટ, પોલીસ કાર્પેટ, નેપકિન તથા ટર્કીશ રૂમાલ તૈયાર કરેલ છે। ગત વર્ષે 18.75 લાખ રૂપિયાનું ઉત્પાદન કરી 5.57 લાખ રૂપિયાનો નફો કર્યો હતો। ત્યારે સફારી કંપનીની ટ્રાવેલિંગ બેગ ભારતમાં માત્ર 2 સ્થળોએ તૈયાર કરવામાં આવે છે, જેમાં એક સેન્ટ્રલ જેલના સફારી વિભાગમાં અને હાલોલમાં। આ વિભાગમાં 41 કેદીઓ ફરજ બજાવે છે, જેમાં રોજની 600 બેગ તૈયાર કરવામાં આવે છે। ગત વર્ષે આ વિભાગ દ્વારા 3,25,547 રૂપિયાનો નફો કરવામાં આવ્યો હતો। તેમજ ધોબી વિભાગમાં 4 કેદીઓ સ્ટાફના કપડાં ઇસ્ત્રી, વોશિંગ કરી 5,902નો નફો પ્રાપ્ત કર્યો હતો। જેલ ખાતે કેદીઓ દ્વારા રોજની 250 થી 2500 બેગનું બનાવવાનું કામ ચાલુ છે અને એ દ્વારા કેદીઓને રોજીરોટી મળી રહે છે। એ અમારા જેલના DGC રાવ સાહેબે ચાલુ કરેલ છે। એથી કેદીઓને એમના ઘરે પણ પૈસાનો તેઓ મોકલી શકે છે અને આર્થિક રીતે તેઓ સદ્ધર થાય છે અને તેઓનો સજા પીડિયા લાંબો ગાળાનો હોય અને સજા પણ તેની આસાનીથી કપાય છે। એવા ઉદ્દેશથી આ ચાલુ કરેલ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।